નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને અત્યાર સુધી આપણે ખાલી વાતો કરતા હતા કે વરસાદ મજબૂત થશે, ચોમાસું આગળ વધશે અને હવે વાતો નથી કરવાની, એ બતાવવાનું પણ છે. જો તમે દક્ષિણ ગુજરાતમાં રહો છો તો તમને ખબર જ હશે કે 24 કલાકમાં સારો એવો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે અને હવે ધીરે ધીરે જે બાકીના જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ પહોંચવાનો છે. તમને અહીંયા જો તમે વિંડીના માધ્યમથી જુઓ તો તમને ખબર પડે કે મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડવાનો છે, મુંબઈની આસપાસનો જે પ્રદેશ છે ત્યાં સરસ વરસાદ પડે છે, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે આજે, સાથે જ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પણ છૂટોછવાયો સામાન્ય વરસાદ પડી શકે છે. મોટી વાત એ છે કે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે, ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે. 21 તારીખે પણ સ્થિતિ એ છે દરિયાકાંઠાના બધા જ વિસ્તારોમાં, એટલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે. મધ્યપ્રદેશમાં પણ ચોમાસું હવે એકદમ જામી ગયું છે, એટલે એની અસરના કારણે પણ આપણે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. એટલે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ અઠવાડિયામાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ છે. વિંડી અત્યારે જે પ્રમાણે કહી રહ્યું છે એ પ્રમાણે સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, પણ જેમ જેમ દિવસ આગળ વધશે અને જે પ્રમાણે હવામાન નિષ્ણાંતોનું માનવું છે એ પ્રમાણે 24 થી 28 તારીખ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે અને ચોમાસાનો જે વરસાદ છે એ પડવાનો છે. તો આશા રાખીએ કે 23 તારીખ જુઓ તમે, આપણે આશા રાખવાની વાત કરી ત્યાં તો 23 તારીખનું જુઓ તમે સ્થિતિ, 23 તારીખે આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે અને રેડ કલર જો તમને અહીંયા મધ્યપ્રદેશ બાજુ જો આ રેડ કલર દેખાય છે એની આજુબાજુ આ ગ્રીન કલર છે એ ભારે વરસાદ સૂચવે છે. એટલે વિંડીના માધ્યમમાં જો 23 તારીખે સાંજ સુધીમાં વરસાદ પડવાનો છે તો 23, 24, 25, 26, 27, 28 તારીખ સુધીમાં ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ નોંધાવાનો છે એ વિંડી કહી રહ્યું છે. હવામાન વિભાગ શું કહે છે એની પણ વાત કરીશું, પણ હવામાન નિષ્ણાંતોની જે આગાહી હતી એ આગાહી સાચી પડી છે. દક્ષિણ ગુજરાતમાં અદ્ભુત વરસાદ પડશે, સુરતની આસપાસ પણ તમે આ રેડ કલર જુઓ છો, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે. 24 તારીખથી ચોમાસું જામવાનું છે અને જબરજસ્ત જામવાનું છે. જે અટવાયેલું ચોમાસું હતું એ ધીરે ધીરે આગળ વધ્યું. અત્યારે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડે છે, પણ ધીરે ધીરે 24 તારીખ સુધીમાં આખા ગુજરાતને સારો વરસાદ મળવાનો છે. એટલે ખેડૂતો જે ટેન્શનમાં હતા કે આ વખતે ચોમાસું લંબાયું છે એનું શું થશે. હવે બીજી વાત કે આપણે જે ચોમાસાની વાત કરી કે જે ચોમાસું છે કેમ અટવાયું હતું અને અત્યારે કેમ અચાનકથી આટલો ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે, તો અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને છે જે ભારે પવન સાથે આપણો વરસાદ ખેંચીને લાવે. ભારે પવન સાથે જે ભેજવાળા વાદળાઓ છે, ભેજવાળા વાદળાઓ આપણી તરફ લઈને આવશે અને બંને સિસ્ટમ, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચે અને અરબ સાગરની સિસ્ટમ આગળ વધે તો એ બંનેના જે પવનો છે અને બંનેના જે ભેજવાળા પવનો છે એ ગુજરાત માટે ફાયદારૂપ રહેવાના છે અને ગુજરાતમાં એ સારો વરસાદ લઈને આવવાના છે. એટલે આ બંને સિસ્ટમ એવી છે કે જે આપણા ગુજરાતને ફાયદો કરાવી શકે છે. જે સેટેલાઇટ મેપ હોય છે એ મેપથી પણ તમને સમજાવું કે અહીંયા તમને વાદળ બધા જ દેખાતા હશે. આ વાદળ છે, આ વાદળ છે, એ બધા જ વાદળો જે છે એ ભેજવાળા પવનો ખેંચી અને આપણા સુધી લઈને આવવાના છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાનું છે, ડીપ ડિપ્રેશન સુધી જશે અને અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની છે. આ બંને સિસ્ટમો જ્યારે બને છે અને ધીરે ધીરે આગળ વધે છે તો એ ચોમાસું લઈને આવશે, ભેજવાળા પવનો લઈને આવશે. આખા સમુદ્રમાં ક્યાંય પણ કોઈ સિસ્ટમ બનતી હોય છે તો બધા જ પવનો એના તરફ ખેંચાઈ જતા હોય છે અને જ્યારે બધા જ પવનો, ભેજવાળા પવનો એના તરફ ખેંચાય તો એના આસપાસના જે વિસ્તારો હોય છે તે અસર થાય છે, આપણને ખબર છે. એટલે અહીંયા તમને પવનો દેખાતા હશે, અહીંયા પણ તમને પવનો અને ચક્રવાત જેવું દેખાતું હશે, એ ડીપ ડિપ્રેશન બનવાનું છે અને આ બાજુ છે એ અત્યારે લો પ્રેશર સિસ્ટમ બનવાની છે. આગળ જતાં ડિપ્રેશનમાં ફેરવાય છે કે કેમ એ પણ જોવાનું છે. સ્થિતિ જોઈએ તો 35 જેટલા જિલ્લાઓમાં તો વરસાદ પડ્યો જ છે અને આજ સવારથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી આજની નથી આવી. આજે 19 તારીખ કે 20? ઓકે, રિપીટ કરું છું. હવામાન વિભાગે 20 તારીખની આગાહી અપડેટ નથી કરી, પણ 19 તારીખની આગાહી જોઈએ તો મોસ્ટલી બધા જ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની વાત હતી અને એક ગઈકાલ રાતથી જ શરૂ થઈ ગયો છે વરસાદ. હવામાન વિભાગનું માનવું છે કે ભારે પવન સાથે વરસાદ ફૂંકાઈ શકે છે. રિપીટ, હવામાન વિભાગનું એવું માનવું છે કે ભારે પવન ફૂંકાઈ શકે છે અને સાથે જ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. એટલે હવે આપણે મસ્ત રાહ જોવાની છે. ચોમાસું જે આપણે રાહ જોઈ રહ્યા હતા
એ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા અને એ બધા વિસ્તારોમાં હજી વરસાદ નથી પડ્યો. તમને બાફ ફીલ થતી હશે, હ્યુમિડિટી ફીલ થતી હશે, પણ આજે ત્યાં પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે સિટી વિસ્તાર છે ત્યાં આજે વરસાદ પડી શકે છે. બાકી ગામડાઓમાં સરસ વરસાદ પડી રહ્યો છે. ચોમાસું જામી ગયું છે એવું કહી શકાય. અને હવે બસ થોડા જ દિવસોમાં એટલે 24 તારીખથી તો આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. એટલે ખેડૂતોની જે એક સમસ્યા હતી એ સમસ્યાનું પણ નિરાકરણ આવતું દેખાય છે. જ્યારે ચોમાસું નિષ્ક્રિય થયું ત્યારે જે ટેન્શન હતું એ ટેન્શન હવે ગયું છે, કારણ કે ચોમાસું ફરીથી સક્રિય થયું છે અને મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે.